સુરતમાં 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરનાર છે। ત્યારે સુરતથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે। 2 મહિનાની અંદર સુરત હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે આ બધી જ બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે। ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સુરતની આગમન ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે। સુરત શહેરના ડાયમંડ બુર્સ ડેવલપ થયું છે, જે સહકારી સાહસ છે। પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે। 4400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે। પહેલાથી જ 100% બુકિંગ થઈ ગયું છે। આ એક ઐતિહાસિક અને દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે। ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે, ક્ષણે રોજગારી વધશે। પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે। છેલ્લા 1 અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે। ડ્રેનેજ લાઇન અને ગલીઓ, શેરીઓ સાફ સફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહ્યા છે। સુરત પહેલા ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં 25,000 લોકો જોડાયા હતા। આજે ખૂબ જ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો હતો। પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું, તેમ પાટીલે વધુમાં કહ્યું હતું। સુરત શહેરમાં જે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુર્સનું। સુરત ડાયમંડ બુર્સ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે, પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે। એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે। એમણે પોતાની ઓફિસો બુક કરી છે। આ એક એવું સાહસ છે કે જેમાં પહેલાંથી જ 100% બુકિંગ થયું છે, 100% પેમેન્ટ પહેલાંથી આપ્યું ને એકદમ સમયસર એનું બાંધકામ પણ થયું છે। હવે આ ઐતિહાસિક આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે। આ ડાયમંડ બુર્સને કારણે એમના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। કસ્ટમ ક્લિયરન્સ બધું અહીંયાથી થઈ જશે। ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે। સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ તે દિવસે મળી જાય એટલા માટે અમે વિનંતી કરી હતી, અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી, સુરત, દુબઈ અને દિલ્હી, સુરત, હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે। લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ દિલ્હી, સુરત, હોંગકોંગ અને દિલ્હી, સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે। આ બંને 3 ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે, અને એ ગ્રોથને કારણે અહીંયા રોજગારીની નવી તકો ઊભી થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે। ડાયમંડ બુર્સને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારોની મુંબઈમાં હતી એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું, હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે। એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે, અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે। તો આ રીતે રોજગારીની તકો સાથે સરકારના અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય। આખા દુનિયામાં
સુરતનું નામ રોશન થાય આવા મોટા પ્રોજેક્ટને લોકાર્પણ કરવા માટે જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. મોદી સાહેબ સુરતમાં આવે એના પહેલાં એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક એક ગલી એક એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય એની શરૂઆત કરવામાં આવી છે અને 7 દિવસથી આ ઝુંબેશ ચાલુ છે. સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે, દર વખતે બીજા નંબરે આવે છે, આ વખતે પહેલા નંબરે આવે છે. એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે. આજે લગભગ 15 કિલોમીટરની 25,000 વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી. એમાં પણ સ્વચ્છતાનો સંદેશ, સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો. એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, નિરંજનભાઈ, ભાજપના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો. હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પબદ્ધ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે, એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુર્સની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માંગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.